સવાર થઈ ગયું છે, સૂર્યનારાયણ દેવ નીકળી ચૂક્યા છે. કેવું મસ્ત દેખાય છે તમને પણ બતાવું. આગળ નદીમાં સ્નાન કરવાની મનાઈ છે, मगर છે. तो अभी हम नर्मदा मैया के साथ साथ चलेंगे. माता के किनारे सुबह सुबह 22 किलोमीटर. हर हर नर्मदे. यात्रिकों के बैठने के लिए बनाया गया है. अभी जो ये पुल बनाया गया है, पहले यहाँ से बोट से उस साइड से इस साइड आना पड़ता था. तो अभी हम 10 किलोमीटर चल चुके हैं. 10 किलोमीटर जैसा 11 किलोमीटर इस साइड है. और अभी सामने है तिलकवाड़ा. परिक्रमा वाले लोगों के लिए ये अभी पुल बनाया हुआ है. पहले बोट से पार करते थे.
તો આપણે આવી ચૂક્યા છીએ મારુતિધામ તિલકવાડા. ઘણા બધા લોકો આ જગ્યાએથી પણ પરિક્રમા ચાલુ કરે છે. સાંજે અહીંયા ખૂબસૂરત આરતી થાય છે મા નર્મદાની, અને અહીંથી સૌથી વધારે મહારાષ્ટ્રના આવેલા લોકો પરિક્રમા ચાલુ કરે છે. આ જગ્યાએ પણ રોકાવાની અને જમવાની સુંદર વ્યવસ્થા છે. રામપુરાથી આવ્યા ને એટલે હા વાંધો નહીં. ढेर सारी मटकियाँ है. अभी ये कच्ची बनी हुई है. ये देखो कच्ची है. तो अभी हम तिलकवाड़ा तिलकेश्वर महादेव मंदिर के दर्शन के लिए आते हैं. और ये तिलकवाड़ा है. સવારના 10 વાગી ચૂક્યા છે. તડકો હવે લાગવા માંડ્યો છે અને ખેતરોની વચ્ચેથી પરિક્રમાના રસ્તા જાય છે. ખૂબ જ વાડિયું, નાના નાના ગામડા, અને એક અલગ જ આનંદ અનુભવ છે. नर्मदे हर हर. जय हो नर्मदे. આ મંદિરે જેટલા શ્રદ્ધાળુ આવે એને ગુલ્ફી પ્રસાદના રૂપમાં ખાવામાં આપે છે વિના મૂલ્ય.
आणि डॉक्टर है ते भूत जैसे काम है। साधु एक जगह बैठता है? हाँ? साधु एक जगह कहाँ बैठता है क्या? जिसको कमाना है वो बैठता है, जिसको कमाना नहीं वो कभी नहीं बैठेगा, वो रमता रहेगा। रमता जोगी है, रमता तो रमता ही रहेगा ना। वाह गिरनारी। જબ બરોબર નીચે લાંબા વધતા જાય. આ ખેતરમાં તરબૂચનો પાક બગડી ગયો છે. બિચારા કિસાનને કેવી હાલત હશે. આપણે તો એક બજારથી લીધેલું જો ખરાબ નીકળે તો કેટલા ગરમ થાય. આ વિચારો છે. આખું ખેતર તરબૂચથી એમને પડેલું છે અને બધા તરબૂચ ખરાબ થઈ ગયેલા છે. નર્મદા યાત્રા દરમિયાન પરિક્રમામાં રસ્તામાં કેટલાય મંદિર આવે છે જ્યાં અલગ અલગ રીતે સેવા પૂજા કરવામાં આવે છે જે યાત્રિકો પરિક્રમા કરે છે. લગભગ તમને બધી જગ્યાએ નાસ્તો વિના મૂલ્યે મળી જશે. ચા છે, ગાંઠિયા છે, ગુંદી છે અને બપોરે જમવાનું, સાંજે જમવાનું વિના મૂલ્ય. ખરેખર એક આ આશીર્વાદ કહેવાય માતા નર્મદાના. હવે પાછા આપણે મા નર્મદાના કિનારે આવી ચૂક્યા છીએ. ખૂબસૂરત દ્રશ્ય અહીંથી દેખાય છે. અહીંયા ક્યાંક સારો કિનારો જોઈને આપણે સ્નાન કરીશું. હર હર નર્મદે. હર હર નર્મદે. નર્મદા માનું પાણી અહીંયા એકદમ ચોખ્ખું છે અને થોડુંક જ પાણી ભરેલું હતું એટલે મેં અહીં સ્નાન કર્યું છે. પણ નદીમાં નાહવાની મનાઈ છે તો વિડીયો જોઈને કોઈ નદીમાં નાહવા જતા નહીં, કારણ કે આ એરિયામાં મગર ઘણી જગ્યાએ છે. જો તમે જાજા ગ્રુપમાં આવો, મારે ઘરે અમે 7-8 જણા હતા તો સ્નાન કરવાની હિંમત કરી છે. બાકી માતાના આશીર્વાદ જણામત એમને લઈ લેજો. ઊંડા નદીમાં કોઈ જતા નહીં નાહવા. હર હર નર્મદે હર. નદીમાં સ્નાન કરી લીધું છે, કપડાં વપડા ચેન્જ કરી લીધા. હવે નદીને કાંઠે કાંઠે 1 કલાક હજી હાલવાનું છે. આગળ નદી કિનારે સાથે જ અમે હાલીશું. વિડીયોમાં બને રહેજો છેલ્લે સુધી. હર હર નર્મદે હર. નદીમાં સ્નાન કર્યા પછી તડકો બહુ જ વધારે લાગે છે અને નદી કિનારે ઉબસ જે કહેવાય ગરમ થોડીક હવા પણ આવે છે, ઠંડી હવા પણ છે. પણ તડકાનું પ્રમાણ વધી ગયું છે. બપોરના 12 વાગી ચૂક્યા છે. નર્મદે હર.
नर्मदे हर हर माता है। तो यहाँ प्रसाद दिया जा रहा है। नर्मदे हर। सुस्वाद। હવે આપણે આવી ચૂક્યા છીએ નંદી ઘાટ. આ જગ્યાએથી સામે કાંઠે આપણે પહોંચીશું તો પરિક્રમા સમાપ્ત થશે અને અહીંથી બોટ દ્વારા આપણે મુસાફરી કરવાની રહેશે. તો અહીંયા 20 રૂપિયા ટિકિટના છે. તો પહેલાં ટિકિટ લઈએ પછી બોટમાં બેસીએ. तो यहाँ पे 20 रुपया है एक आदमी का। और यहाँ से अभी बोट में जाएंगे हम उस ओर। अभी ये पूरा खाली है। 1 महीने चलेगी परिक्रमा, तो इसमें हर जगह से जाने का होगा, इतना ट्रैफिक होगा। तो नर्मदा परिक्रमा में इस ओर से उस ओर बोट के द्वारा जाना पड़ता है। ये देखिए ढेर सारी बोटें हैं। एक आदमी का 20 रुपया किराया है। तो अभी यहाँ से हम उस साइड जाएंगे। हर हर नर्मदे। કેટલા બેવાના બસ થઈ ગયા કોઈ છે નહીં ધક્કો માર દે ચાલ ચાલો ભાઈ ધક્કો અમરતભાઈ બોલો પેલું આપી દેજો ને જેકેટ આપો હા આપો આપો ओ महाराज जी जय गिरनारी नर्मदे हर हर। तो अभी हम घाट पे पहुंच गए। हर हर नर्मदे। सुबह यहाँ से 5 बजे पैदल परिक्रमा स्टार्ट की थी कीड़ी मोकड़ी घाट पे। हम इस बोट में आए थे। सुबह हम उस घाट पे સવારે दर्शन करके 5 कीड़ी मोकड़ी घाट વાગે से સામેના ઘાટથી ऊपर અમે गए। પરિક્રમા ચાલુ કરી હતી. परिक्रमा स्टार्ट की હવે थी પાછા सुबह એ ઘાટ ઉપર 5 આવી ગયા છે. અહીંયા અમારી પરિક્રમા હર હર સમાપ્ત થશે. गंगा में स्नान करने से और माँ नर्मदा के दर्शन करने से ही पाप धुल जाते हैं, ऐसे पुराणों में लिखा हुआ है। हर हर नर्मदे हर। हर हर नर्मदे हर। આ જગ્યાએ જે પરિક્રમા કરીને માણસો આવ્યા હોય એમને ભોજન પ્રસાદ જમાડવામાં આવે છે. ચા પાણી નાસ્તો બધું સુંદર વ્યવસ્થા આ જગ્યાએ ગોઠવેલી છે. महाराज नर्मदे हर। तो अभी परिक्रमा के बाद हम भोजन प्रसाद खा रहे हैं। हर हर नर्मदे हर।
નર્મદે હર. તો મળીશું હવે બીજા વિડીયોમાં મિત્રો, થોડાક નર્મદા નદીને કિનારે આવેલા મંદિરની માહિતી સાથે. હર હર નર્મદે.